મોર્નિંગ, જય દ્વારકાધીશ ભાઈ, જય માં મોગલ. તો કેમ છો બધા? મજામાં છો કે? આપણી ગાડી આવી ગઈ છે ભરીને, આપણે ભોગી ગયા છીએ પાર્કિંગે અને હજુ ઘરે ગાડી આપણી ભરીને આવી છે લીંડોળા, બોઈસર તારાપુરના હે. આપણા ઠેલા બેલાને બધું કમ્પ્લીટ થઈ ગયું છે, ભરીને આવી ગયા ઓફિસે. હવે નીકળ્યા છીએ વાર, ચાવી લઈને આવે છે આપણે. ભાઈ આપણી ફાઇલ દેવા આવ્યા છે કાનાભાઈ, ઓફિસના મહેતાજી છે, હમણાં જ રહ્યા છે. શું છે કાનાભાઈ, મોજ? ભાઈ તમારે જેવું નથી વડીલ, અમારે શું સારું છે ભાઈ, ફાઇલ દેવા આવ્યા છે. આવડી ગાડી આવી રહી તમારે, સારું નથી. ગાડી તો રોગી જ છે ભાઈ, ગાડીમાં કૂટાઈ ગયા. કઈ ડ્રાઈવરને ગાડી ક્યાંય નથી, સેટને કઈ વધતું નથી, ડ્રાઈવરને કઈ ઘટતું નથી. તમારે જેવી ગાડી અમે ક્યાંય જોઈ નથી, આવી ગાડી બનાવેલી. તમે એમ કયો કઈ નથી. એમ બનાવેલી તો હોય ભાઈ બધી ગાડી. તો પછી આમ જો નીકળી ગયા છીએ ભાઈ આપણે આપણી ગાડી નાગરને લઈને હાઈવે ઉપર. લાલપુર ચોકડી આપણે હાલે છે ભાઈ, બ્રિજનું કામ. આવી ગયા છે ભાઈ વાકી આપણે ડીઝલ ભરાવા. ટાંકી કરાવી લીધી છે આપણે 30,463 રૂપિયાની થઈ, 337 લીટર. હવે ઘટશે નહીં તને. જોઈ લે ભાઈ સામે ગામ યાર્ડનો સીન, લાઈન ભડી જબરી, માંડવી, બકોર, કપાસ ઘણું છે, બધું આપી જ દેવાનું છે એમ વ્યવસ્થિત. પડટરી અવર બ્રિજ. રાજકોટ વાંકાનેર બાઉન્ડ્રી. મોરબી જવા માટે ઉપર ચડી જવાય. આપણે ભૂગી ગયા છીએ ભાઈ ચોટીલા. સામે આપણે ચોટીલા માતાજીનું મંદિર દેખાય છે. જય ચામુંડા. માલ નકલ તમને દેખાતું હશે ભાઈ. ચોટીલામાં રહી ગયું ભાઈ જામ. હવે લાગે વહેલા મળો ચોટીલાનો બાયપાસ કાઢવો જો હોય. બે વાવું હોય જામ થોડું. આ બાજુ ભૂલી ગયું હોય, ઓલી બાજુ ઓકે. કેવર આવી ગઈ હેડીના ભાઈ આગળ કરી લીધા હે. વેચવા આવી ગયા છે ભાઈ આપણા મામા ચા પાણી પીવા. બે ગાડી ભેગી જ છે એની. 58, 65, 84, 88 માલતા શું ભર્યો હોય એને ખબર. મામા જોઈને રોડ ટપજો, મેરાનું ધ્યાન રાખજો. એ મેરા કાંઈ પી ગયો લાગે. જાય લે 9 વાગ્યા છે ભાઈ. આપણે પૂગ્યા છીએ અંકલેશ્વર. રાતે નીંદર આવતી હતી તો ભૂલી ગયા હતા, ઉઠીને ગયા નહીં આપણે અહીંથી હાલતા, કારણ કે મોડા સુતા હતા, નીંદરે પૂરી ઉઠે. ટેલર અંકલેશ્વર, વાલિયા ને સુરા પહેલી હાલતું થઈ ગયું પરિણામ. કેટલાક આ ગાડીમાંથી અગણી જ પડ્યું છે. હોટલ આવી ગઈ છે ભાઈ. આપણે આવીએ છીએ ચા પાણી પીવા. પહેલાં તો આપણે ચા પાણી પી લઈએ. માતાજીનું મંદિર છે, ભગવાન માતાજી. વલસાડ રોડ હાવ ખુલ્લા જ પડ્યા છે, એકદમ મજા આવે આખવાની. ઉત્તરાયણ હે ને ભાઈ. આપણે આવી ગયા છીએ મહારાષ્ટ્રની અંદર. આગળ બોર્ડર આવ્યું હતું, બોર્ડરે ચેક પેક કરાવી લીધા, કાગરિયા બધું કમ્પ્લેટ ઓકે થઈ ગયું. આપણે નીકળી ગયા છીએ. એક બાજુ રોડનું કામ હાલે છે, સિમેન્ટ રોડ બને છે વાપીથી મુંબઈ સુધી. વાહ તારા તોરણિયા વાહ.
RJ14 પહાડી ઇલાકા ચાલુ થઈ ગયા છે. જંગલ ઓલી સાઈડ ભાઈ રોડનું કામ ચાલુ છે. આપણે લઈ લીધી છે રોંગ સાઈડમાં. આ મશીનનું નામ કોઈને આવડે તો કમેન્ટમાં કહેજો. આપણે તો ખબર નથી. જબરું જનાવર હો ભાઈ. થઈ ગયા જી ભાઈ આપણે અન્નાની હોટલે. આપણે રાખી દેવાની છે બાળકો છે આમ તો મજા ઢીંગુડી. સવાર પડી ગયું છે ને ભાઈ આપણે થઈ ગયા છીએ 4 રોટીથી હાલતા. હજી આ બાજુ અહીંયા રોડનું કામ હાલે છે થોડુંક. ત્યાં ત્યાં બની ગયા છે. આવા પુલિયા હોય ને એ કટકા રહી ગયા છે. અને આ બાજુ તો જરાય ભાઈ ઠંડી પડતી જ નથી. કારણ કે રાતે પંખા ચાલુ કરીને આપણે સૂવું પડે. આમ જોઈ લે મોલ ઠંડી પ્રદેશ જેવો લાગે પણ ઊંઘમાં ગરમી થાય. સ્વેટર બૂટરની કાંઈ જરૂર ના પડે. ડુંગર એટલે ડુંગર છે. અંધારામાં કાંઈ દેખાતું નથી. ભાઈ આપણે મારવાની છે ડ્રાઈવર સાઈડ. ઉપર પુલિયો બંધ એટલે સર્વિસ રોડમાં ત્રણ બધી ગાડીઓ હાલે છે. કેવું વિપ્રો મારી લીધી છે ભાઈ આપણે અહીંથી ડ્રાઈવર સાઈડ. Today to Boisa. Welcome to Boisa. આવી ગયું છે ભાઈ કરંટ રાડનું લિલિયમ. બીજો ભાઈ છે લેવો પડે છે અહીંયા. આવી ગયું છે ભાઈ બોઈસા. ખાલી સાઈડ ટર્ન મારો એટલે બોઈસા, ડ્રાઈવર સાઈડ ટર્ન મારો એટલે તારાપુર. આવી ગયા છે ભાઈ આપણે સેલવાસ રોડ ઉપર. આજે આપણે પિલાળ સેલવાસ રોડ જવાનું છે. સેલવાસ ભરવા વાયર બંડલ એ બારેજા લોકેશન ચાલુ છે ભાઈ. લોકેશન ઉપર જવાનું છે. આ બ્રિજેથી આપણે ડ્રાઈવર સાઈડ લેવાનું. મારી લીધી ભાઈ આપણે ડ્રાઈવર સાઈડ. હવે આપણે પાછું 2 કિલોમીટર પછી પાછો ડ્રાઈવર સાઈડ ટર્ન મારવાનો આવશે. ત્યાંથી આપણે નીકળ્યા. અહીંયાથી બધા ડ્રાઈવર સાઈડ જ ટર્ન મારતા આવ્યા. 4 ટર્ન માર્યા ડ્રાઈવર સાઈડ. 2 કિલોમીટર આવે પછી 5મો ટર્ન મારી લીધો ભાઈ પાછો આપણે ડ્રાઈવર સાઈડ. સેલવાસ ટ્રાફિક જામ આવી ગયું છે ભાઈ. થોડુંક એક બાજુ રોડનું કામ ચાલુ છે. ખાલી કરે અને માર્કેટ કરે. બાટલો લઈને ક્યાં જાવ છો? હા નેપાળી આવે છે. આવી ગયું ભાઈ. અહીંયાથી આપણે પાછી મારવાની છે ખાલી થાય. આનો નીકળે ને એ બાજુથી. ખાલી થાય. ગ્રામ પંચાયત રખોલી ઉગી ગયા છે ભાઈ આપણે કપની. આ કપની છે ત્યાંથી જ આપણે ભરવાનું છે. મસ્ત સવાર પડી ગયું છે ભાઈ. આપણે નીકળી ગયા છીએ અને પાછા એક્સપ્રેસ હાઈવે આવી ગયા છીએ ભાઈ આપણે અમદાવાદ વડોદરા હાઈવે.
ત્યાં જવા માટે આવો રસ્તો છે અને રેલવેના સલેપાટમાં નાખે છે આ વાયર. આપણે હવે જ્યાંથી પહેલાં કાંટો કરાવતા આવી પાછું વળી કાંટો કરીને પછી અહીંયા જવાનું કંપનીમાં હું કહે જોવાનું. સલેપાટના ઢગલા કરી જાઓ તો આ જો હવે ભરવાવાળો કાંટો કરાવીને આવી ગયા છીએ ભાઈ આપણે. બધું જંગલ આવી જતી ગદામ ઝીંગા ઝીંગા ટપોડિયા રમે ટેબલાવ આવી ગઈ ભાઈ આપણે ખાલી કરવાની જગ્યા. જોઈ લો ભાઈ થઈ ગયા બનાવવા ચાલુ. આથી વારી ખેંચતા જાય ને કટિંગ કરતા જાય. સલેપાટ બનાવવાના ચાલુ જ છે. થઈ ગયા છે ભાઈ ખાલી કરવા ચાલુ. પ્લાન્ટ છે, પ્લાન્ટમાં સિમેન્ટ કોન્ક્રીટ ને બધું પડ્યું છે. કરે ઢગલા અને નોળીનું ફેલ થઈ ગયા. હું 6-7 પીનલા એક જ ભેગા લઈએ છે. આપણે રેતી કપથી ભેગી કરવાની સલેપાટ લઈને જાય. થઈ ગઈ છે ભાઈ ફાઇનલી ખાલી. આપણે એક બંડલ પડી ગયું લાવડી થઈ ગઈ છે ભાઈ ખાલી. આપણે નીકળી ગયા છે ખાલી કરી. કાકા આવજો, ટાટા. અહીંથી આપણે મારવાની છે પાછી ડ્રાઈવર સાઈડ કાંટો કરવા માટે. કાંટો કરાવીને આવવાનું ભાઈ દિશા ડમ્પરિયા આવે. બ્રિજ હેઠેથી આપણે ડ્રાઈવર સાઈડ મારવાની. અડધો કિલોમીટર હાલો એટલે કાંટો આવી ગયો. કાંટો આપણે ડ્રાઈવર સાઈડ મળે એટલે સીધો કાંટો હમો શ્યામ. વાન અહીંયા 90 કિલોનો ફેર છે. એમાં 25-300 થયું હતું, પછી તે 390. તો ભાઈ આપણે ચડી ગયા છે 64 નંબર હાઈવે ઉપર. આગળ આપણે 48 નંબર નેશનલ હાઈવે આવી જશે. આ 64 નંબર હાઈવે કહેવાય. આજુબાજુના ગામડાનો રસ્તો આવી ગયો ભાઈ. બારેજા રિક્ષાવાળા આવી ગયો ભાઈ. 48 નંબર હાઈવે સર્વિસ રોડમાંથી આપણે રોડ હાઈવે ઉપર ચડાવી લઈએ. પછી ટ્રાફિકની ઝંઝટ જ નહીં. અમદાવાદ, વીસ, રિંગ રોડ, હાટ, જેતલપુર અહીંથી આપણે ચડાવી દીધો હાઈવે. હવે જાહે સોયત્રા કાંઠે પખી થઈ જાય. પખી આવી ગઈ ભાઈ અસલાલી ચોકડી. પછી આપણે ખાલી સાઈડ મારી લઈએ એટલે ઓટો રિંગ રોડ. આ રોડ ઉપર ભાઈ ગમે ત્યારે આવો તમને ટ્રાફિક મળે. અસલાલીથી આમ દુર્ગતિ માર્ગ કોમ જતા બાવડા 40, રાજકોટ 230, કંડલા 300. ડીઝલ નખાવ્યું છે ભાઈ આપણે 10,000નું. 5 એકડા 111 લીટર .11. દેખાતું નથી ડીઝલ. અમદાવાદમાં ભાઈ ગમે એ જગ્યાએ જાવ જામ જ હોય.
સનાતન સર્કલ થઈ ગયું છે કે જ્યાં આપણે અહીંથી લેવાની ખાલી સહાય. ફોરને મેળવી વયો જા જય મેળડીમાં મસ્ત મંદિર બનાવી નાખ્યું છે ભાઈ. આવી ગઈ છે ભાઈ બાવડા 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 ધોળકા બાવડા રાજકોટ સાણંદ થઈ ગયું છે ભાઈ જામ આખા ભાઈ ગયા બધુડા ભરીને જાય રીંગા ટપુડિયા. તો ભાઈ અત્યારે આપણે અહીંયા આપણે ભાઈબંધ સબસ્ક્રાઈબર મળી ગયા છે. શું છે ભાઈ નામ તમારું? રાણાભાઈ. રાણાભાઈ. કઈ જગ્યાએ રહેવાનું? બાવડા. બાવડા ભાઈ. તો એ અત્યારે આપણે અહીંયા ભેગા થઈ ગયા છે અને આપણે ધરા ચા પાણી પાયો છે એટલે એ ભાઈ આપણે આવી ફૂલ મજા. શું છે બાકી વિડીયા બરાબર હાલે ને? બરાબર હાલે. તો ભાઈ આપણે સુઈ ગયા હતા અહીંયા ખેતરમાં આવીને. હવે આપણે સામે ઓલું દેખાય લીલું ભરવાનું છે. હવે જાય એ બાજુ ખાયણનું ફૂલ છે ભાઈ. લઈ લ્યો ખાણ. ઓલી ખાણમાં પાણી ભરાઈ ગયું. જબરી ખાણ. બધા ખાણ જ છે. આ બાજુ વાળી ખેતરો આવી ગયા. કાળી નાગણ પડી લાગે. ભરાઈ ગયા ભાઈ કમ્પ્લેટ આપણી. હવે બાંધે છે નાળા. ફાઇનલી ભાઈ આપણે ભરાઈ નીકળી ગયા છે. ઓલા ખેડૂત ક્યાં હોય ખેડૂત આવે. ઓલા બધા નથી કહેતા 2 વીઘાના લવ કરવા કરતા કે 2 વીઘાના ઘઉં કરી દેવા. હા ભાઈ સાચું કે 2 વીઘાના ઘઉં ટોકી દીધા છે ભાઈ. આ રસ્તામાં તો હાવ ખાણું જ છે જબરી. વચ્ચે એક ડેમ આવ્યો છે. રેતી જોઈ લ્યો ભાઈ. રસ્તામાં જરાક તુઈકા એટલે સીધા 35 ફૂટની ગાર્ડમાં. રસ્તો જોઈને કેવી ફિલિંગ આવે ભાઈ ખબર? આપણે મૂડી રેતી ભરવા જાય ને એવી રીતના ફિલિંગ આવે. અને કાં પછી આપણે બોક સાઈડમાં આવેલા હોય તો બોક સાઈડમાં આવે જ રસ્તા હતા. કચાર ચાલુ રહીએ ગાડીમાં. આ બાજુ તો પાણી ભરાઈ ગયા હે. ઓછામાં ઓછી 35 ફૂટની ખાઈડું છે. આવી ખાઈણું બહુ છે ભાઈ અહીંયા. ભાઈ કાકડીનું ડબ્બા. રાજકોટ વિરમગામ સુરેન્દ્રનગર અમદાવાદ આવી ગઈ છે ભાઈ આપણે સાયલા ચોકડી. જે આપણે લેવાની છે ખાલી સાઈડ. ભાઈ આજે રવિવાર છે એટલે મસ્ત ચોટીલાના બધા દર્શન કરવા આવી ગયા છે. જોઈ લ્યો આ 4 વ્હીલ વાળો. રાજકોટ બરાબર નીકળી ગયા છીએ ભાઈ આપણે. રાજકોટમાં રવિવારે હતી એટલે બહુ જ ટ્રાફિક હતી. મસ્ત ભાઈ આપણે જેડીમાં ચા પી લીધી છે. હવે આપણે થાય અહીંથી હળવે હાલતા. ભાઈ આપણે અહીંયા છેલ્લેથી કાઢવાની છે. હવે ભાઈ ખોલવા આવીએ. ઉગી ગયા છે ભાઈ. ફાઇનલી આપણે લાલપુર ચોકડીએ આવી ગયા છે ભાઈ આપણે જગાત નાખે. મહારાજની ગાડી હતી 47 ભાઈ પેલા. ઠીક છે ભાઈ આપણે વાળે લગાડી દીધી તો મહિના ખાલી કરવા. મજૂર થઈ ગયા છે હામતા એટલે એમ જ કહે કે અઘણી ખાલી કરી દે હું થોડીક વારમાં. હરિયા કોલેજ છે આ બાજુ એટલા બધા જોઈતા છે છોકરા. 6 જણું 6 ઉપર
હા જો બાપા કે પગાર વધારો. હા બાલી કરીને આવી ગયા છે આપણે ફાટકે. ફાટક છે બંધ, ખુલે તો સાચું.